આજે આપણે જાણીએ ગુજરાત રાજ્યના વેરાવળ જિલ્લામાં સ્થિત સોમનાથ મહાદેવ મંદિર, જેનું નિર્માણ સોમદેવે કર્યું હતું અને માનવામાં આવે છે કે આ સ્થાન ઉપર ભગવાન કૃષ્ણએ પોતાના દેહનો પણ ત્યાગ કર્યો હતો. સ્કંદ પુરાણ અનુસાર સોમદેવ એટલે કે ચંદ્રદેવને રાજા દક્ષ પ્રજાપતિ દ્વારા મળેલા શ્રાપથી મુક્ત થવા માટે અહીં ભગવાન શિવની આરાધના કરી તેમને પ્રસન્ન કર્યા હતા અને સોમદેવ શ્રાપથી મુક્ત થયા અને જે સ્થાન પર સોમદેવે મહાદેવની આરાધના કરી હતી તે સ્થાન આજે સોમનાથ મહાદેવ તરીકે પ્રસિદ્ધ છે. અને સોમનાથ મંદિરમાં એક સ્તંભ છે જેના પર સંસ્કૃતના શ્લોકથી વર્ણન કરેલું છે કે સોમનાથ મંદિરથી દક્ષિણ ધ્રુવ સુધી કોઈ ટાપુ કે ભૂમિ નથી અને સોમનાથ મંદિરને ઘણા મોગલ આક્રમણકારી દ્વારા લૂંટવામાં આવ્યું હતું અને મંદિરને ક્ષતિ પણ પહોંચાડવામાં આવી હતી અને કહેવામાં આવે છે કે આ મંદિરને લગભગ 17થી વધુ વખત લૂંટવામાં આવ્યું હતું, પરંતુ ભક્તોની આસ્થાથી આજે પણ સોમનાથ મંદિર તેના સ્થાન પર સુરક્ષિત છે અને માનવામાં આવે છે કે આ સ્થાન પર મહાદેવ પ્રથમ વખત જ્યોતિર્લિંગ રૂપે પ્રગટ થયા હતા. તો આવી વધુ ઇન્ફોર્મેશન માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.